સુરતથી સમાચાર સુરતમાં એક તો આકરો તાપ અને એવામાં એસટી મુસાફરોને ભગવાન ભરોસે પ્રશાસને મૂકી દીધા। સુરત બસ સ્ટેન્ડમાં ઓઆરએસની કોઈ વ્યવસ્થા નથી। લાંબા રૂટની બસમાં ઓઆરએસની વ્યવસ્થા કરવાની માંગ મુસાફરો કરી રહ્યા છે। લાંબા રૂટની બસમાં પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરો તરસી રહ્યા છે। આકરા તાપ વચ્ચે એસટી મુસાફરો ભગવાન ભરોસે છે। અહીંયા પાણી પીવું હોય તો કોઈ વ્યવસ્થા નથી, ઓઆરએસની પણ કોઈ વ્યવસ્થા નથી અને એ પણ પ્રશાસનની સૂચના છતાં અહીંયા કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। સુરત શહેર સહિત ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ છે, ત્યારે લાંબા અંતરે ચાલતી બસમાં ઓઆરએસ છે કે કેમ તેની રિયાલિટી ચેક કરવા માટે એબીપી અસ્મિતાની ટીમ આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો। અત્યારે જે પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે, ત્યારે બસની અંદર જે લોકો મુસાફરો કરતા હોય છે તેમને કોઈ પ્રકારે ઓઆરએસની વ્યવસ્થા રહેલી છે કે કેમ, આ દ્રશ્ય તમે જોઈ શકો છો। માંડવી, સુરત, દાહોદ, ધરમપુર, નડિયાદ, ઝાલોદ આ પ્રમાણે બસો છે એ અત્યારે હાલ લાંબા રૂટમાં ચાલતી હોય છે, ત્યારે જે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે કેમ તેની તપાસ પણ કરીશું કે કયા પ્રકારે અહીં બસમાં લાંબા અંતરની બસમાં કોઈ વ્યવસ્થા હોય છે કે કેમ। ડ્રાઈવર સાથે જ વાતચીત કરીશું। દાદા, કોઈ ઓઆરએસ કે પાણીની વ્યવસ્થા ખરી? કોઈ ગરમીમાં કોઈને લૂ લાગે તો આપવા માટે? હાલ તો કોઈ વ્યવસ્થા નથી। સરકાર દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે આ રીતે વ્યવસ્થા રાખવી જોઈએ, તમને કોઈ વ્યવસ્થા કોઈએ કરી આપી? ના, એવી પાણીની તો કોઈ વ્યવસ્થા છે નહીં હાલ તો। ઓઆરએસ ના, કોઈ વ્યવસ્થા નથી। તમે શું કહેશો, લાંબા અંતરમાં ઓઆરએસ બસમાં હોવું જોઈએ? જો લૂ લાગી કંઈ થયું તો આપી? પાણીની વ્યવસ્થા હોવી જોઈએ બસની અંદર ગરમીમાં, બરાબર ને કોઈ મેડિકલ આ તે કોઈ બી કોઈ વસ્તુ એસટીમાં હોય જ નહીં, તો કોઈ અકસ્માત કોઈ બી લાભ નથી એમ। તમારા હિસાબે શું હોવું જોઈએ? આ લોકો નથી રાખતા તો કયા પ્રકારની વ્યવસ્થા કરે? પાણીની એક ટાંકી હોવી જરૂરી છે આવી ગરમીમાં, બરાબર ને મેડિકલ બોક્સ હોવું જરૂરી છે। તમે શું કહેશો, લાંબા અંતરની બસો હોય એમાં ઓઆરએસ ને પાણી હોવું જોઈએ ફરજિયાત છે ખરી? કમ્પલસરી હોવું જરૂરી છે અત્યારના સમયમાં। હા, અને અહીંયા તો નથી પણ પૂરા ગુજરાતમાં જ ક્યાંય જોવા નથી મળતું। અમે તો ઘણા જગ્યાએ અમે ટ્રાવેલિંગ કરીએ છીએ, કોઈ એવી કોઈ સુવિધા નથી મળતી કે નહીં કે બસ સ્ટેન્ડની અંદર કોઈ ઠંડુ પાણીની વ્યવસ્થા કે કોઈ બીજી કોઈ અન્ય સુવિધા મળી આવતી નથી, જે અત્યારના સમયમાં જરૂરી છે। અને સરકાર, હું તો એમ માનું કે અત્યારે ઊંઘી રહી છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે જે વ્યવસ્થાઓ છે મુસાફરો માટે કરવી જોઈએ એ નહીં હોવાના કારણે અત્યારે જે લોકો છે લાંબા રૂટમાં જતા અંતરમાં જતા હોય છે એમને કોઈ વ્યવસ્થા, તમે જણાવો, બસમાં કોઈ ઓઆરએસ કે પાણીની વ્યવસ્થા ખરી? ના, નથી નહીં। કેટલું મુશ્કેલ પડી જતું? કોઈ ઘટના ઘટી, કોઈને હિસ્ટ્રોક લાગ્યો કે કોઈને લૂ લાગી તો કેટલું મુશ્કેલ થઈ જાય? મુશ્કેલ તો થઈ જાય, પણ અમારી જોડે પાણીનું ને એવું હોય અમારે પીવાનું, એ આપીએ। હા, ઓઆરએસ નથી કોઈ? ના, નહીં। શું કહેશો તમે, કયા પ્રકારની વ્યવસ્થા તમને મળવી જોઈએ? એ હવે મળવી તો જોઈએ, પણ આગળથી આપે તો ને। કોઈ આગળથી નથી આપતું એ પ્રમાણેની વાત છે। અત્યારે જે ચાલકો હોય છે, ડ્રાઈવર હોય છે, એમને પણ આ જરૂરિયાત હોય છે। એમની સાથે વાતચીત કરીશું। તમે જણાવો, કોઈ ઓઆરએસ કે પાણીની વ્યવસ્થા ખરી બસમાં? હા, ઓઆરએસ આપે અમને પડીકામાં। મુસાફરો માટે કોઈ છે ખરી? ના, મુસાફરો માટે છે નહીં।